ડેડિયાપાડા ભેગા થવાનું છે 12 વાગ્યા પછી બધાએ ડેડિયાપાડા કોર્ટ પર આપણે હાજર થવાનું છે। આપણા વિસ્તારના તમામ ભાઈઓને કહી દેજો, ગાડી ઘોડા જે પણ હોય બધું લઈને આપણે ત્યાં આગળ હાજર થવાનું છે, બરાબર। ને સાહેબે અંદરથી કીધું છે તમે ફાઇનલી મિત્રો શેતુભાઈ વસાવાના ધર્મપત્ની મિત્રો પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારબાદ શું થયું છે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। તમને બધા લોકોને ખબર છે કે ગઈકાલે નર્મદા પોલીસે મિત્રો વાત કીધું શેતુભાઈ વસાવાની ધરપકડ કરી, અટકાયત કરી, ધક્કામુક્કી કરીને મિત્રો ગાડીની અંદર બેસાડવામાં આવ્યા। ત્યારબાદ મિત્રો વાત કીધું તેમના ધર્મપત્ની નાઇટની અંદર રાત્રે મિત્રો વાત કીધું પોલીસ સ્ટેશને પહોંચ્યા, રાજપીપળા પોલીસ સ્ટેશને પહોંચ્યા। ત્યારબાદ મિત્રો વાત કીધું પોલીસ સાહેબો એવું કહી દીધું છે કે ગઈકાલે મિત્રો વાત કીધું 12 વાગ્યા પછી શેતુભાઈ વસાવાને હાઈકોર્ટની અંદર રજૂ કરવામાં આવશે, ત્યારે બધા લોકો આવી જાજો। અને મિત્રો વાત કીધું ખાસ કરીને આદિવાસી સમાજના લોકોએ એવું કહ્યું છે કે ભાઈ જ્યારે આપણે શેતુભાઈ વસાવાને મિત્રો ડેડિયાપાડાની મિત્રો વાત કીધું હાઈકોર્ટમાં લઈ જવામાં આવે ત્યારે મિત્રો વાત કીધું આપણે બધા લોકો ત્યાં ગાડી બાઈકો જે પણ હોય એ બધું લઈને પહોંચી જવાનું છે। અને મિત્રો શેતુભાઈ વસાવા માટે આપણે મિત્રો વાત કીધું નારા લગાડવાના છે। જે આ મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે શેતુભાઈ વસાવા વારંવાર મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ચર્ચાની અંદર બબલની અંદર આવતા હોય છે, કારણ કે શેતુભાઈ વસાવાનું કામ એવું છે કે પોલીસ સામે મિત્રો વાત કીધું તે ડરતા નથી અને મિત્રો ખુલ્લો પડકાર કરીને વાતચીત કરે છે। તે માટે મિત્રો વાત કીધું ખુલ્લી આમ તેની વારંવાર મિત્રો વાત કીધું અટકાયત કરવામાં આવે છે। ફરી વખત મિત્રો એકવાર અટકાયત થઈ છે જ્યારે ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે। તો ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં એટલે જ માહિતી આપણે એક નવો વિડીયો